પાન આધાર લિંક કરવું અનિવાર્ય, યુપીઆઈ સિમ અને મેસેજિંગના કડક નિયમો, એફડી અને લોનના દરમાં ફેરફાર, એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર, સીએનજી પીએનજી ફ્યુલ અંગેના નિયમો, નવા ઇન્કમટેક્સ એક્ટ 2025, 8મું પગાર પંચ, ખેડૂતો માટે નવા નિયમો, વાહનોની કિંમતમાં વધારો. આ સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાની છે, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો જેથી આપને સંપૂર્ણ માહિતી મળી રહે. વાત કરીએ મહત્વપૂર્ણ સૌથી પહેલાં સમાચારની, તો સોના ચાંદીની અંદર હાલ મિત્રો ખૂબ જ તેજી જોવા મળી રહી છે. સોના અને ચાંદીના ભાવમાં અકલ્પનીય તેજી જોવા મળી રહી છે. શુક્રવારે MCX પર ચાંદીના ભાવ 17,000થી વધારાનો ઉછાળો જોવામાં આવ્યો છે, જ્યારે સોનાના ભાવ પણ નવી ટોચે પહોંચે છે. સોના અને ચાંદીના ભાવમાં અત્યારે ઘોડાદોડ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરરોજ તેની કિંમતમાં ભારે ઉછાળો આવી રહ્યો છે અને રિટેલથી લઈને મોટા રોકાણકારો પણ હવે ખુલીને તેના પર દાવ લગાવી રહ્યા છે. આ તેજીની સાથે મોટા નિષ્ણાતો પણ માની રહ્યા છે કે સોના અને ચાંદીના ભાવમાં લાંબા ગાળે જ ઉપર જવાની ખૂબ જ મોટી સંભાવનાઓ દેખાઈ રહી છે. ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો મિત્રો, પાન આધાર લિંક કરવું અનિવાર્ય રહેશે. જી હા મિત્રો, પાન અને આધાર કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ ડિસેમ્બરમાં પૂરી થઈ રહી છે. જો 1 જાન્યુઆરી સુધી લિંક નહીં કરો તો પાન કાર્ડ ઇનએક્ટિવ થઈ જશે, જેના કારણે બેન્કિંગ કામો, ITR રિફંડ અને સરકારી યોજનાના લાભ અટકી શકે છે. બીજા મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો યુપીઆઈ અને સિમ મેસેજિંગના કડક નિયમો, ડિજિટલ ફ્રોડ રોકવા માટે સરકારે યુપીઆઈ પેમેન્ટ અને સિમ વેરિફિકેશનના નિયમોમાં વધુ સખ્તાઈ બનાવી છે. વોટ્સએપ, ટેલિગ્રામ, સિગ્નલ જેવી એપ્સ દ્વારા છેતરપિંડી રોકવા માટે નવા સુરક્ષાના માપદંડો અમલી બનાવશે. એફડી અને લોનના દરમાં ફેરફાર, SBI, PNG અને HDFC જેવી બેન્કોએ લોનના દરમાં ઘટાડો કર્યો છે, જેથી અસર 1 જાન્યુઆરીથી દેખાશે. આ સાથે જ ફિક્સ ડિપોઝિટ FDના નવા વ્યાજદરો પણ લાગુ થશે, જે રોકાણકારો માટે મહત્વના રહેશે. ત્યાર પછીના સમાચાર પર વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં થયેલા ફેરફાર અંગેની. તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસના ભાવ નક્કી કરે છે. 1 જાન્યુઆરીએ રસોઈ ગેસના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે 1 ડિસેમ્બર કોમર્શિયલ સિલિન્ડરમાં ₹10નો ઘટાડો થયો હતો. સીએનજી પીએનજી અને જેટ ફ્યુઅલ ATF એલપીજીની સાથે સાથે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે. વિમાનમાં વપરાતા ઈંધણ ATFના ભાવમાં પણ આંતરરાષ્ટ્રીય બજાર મુજબ બદલાવ આવી શકે છે, જેથી અસર હવાઈ મુસાફરીના ભાડા પર પડી શકે છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો નવા ઇન્કમટેક્સ એક્ટ 2025, 1961ના જૂના કાયદાની જગ્યાએ નવા આવકવેરા કાયદા અમલી બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સરકારી જાન્યુઆરીમાં નવા સરળ ITR ફોર્મ નોટિફાઈડ કરી શકે છે, જે નાણાકીય વર્ષ 2026-27થી લાગુ થઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ નવા સમાચારની તો 8મું પગાર પંચ, જેની આતુરતાથી સૌ મિત્રો રાહ જોઈ રહ્યા છે, તે અંગેના સમાચાર મિત્રો આવી ગયા છે. કેન્દ્ર કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. 7મા પગાર પંચની મુદ્દત 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ રહી છે, જે આપ સૌ જાણો છો. એવી અપેક્ષા છે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી પ્રભાવિત ગણાશે, જેનાથી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો ઉછાળો જોવા મળે છે. તો 8મા પગાર પંચ અંગેની આ મહત્વપૂર્ણ અપડેટ મિત્રો કહી શકાય. ત્યાર પછીના સમાચારની વાત કરીએ ખેડૂતો માટે નવા નિયમો. PM કિસાન યોજનાના લાભ લેવા માટે હવે યુનિક કિસાન ID ફરજિયાત બની શકે છે. આ ઉપરાંત પાક વીમા યોજના હેઠળ જંગલી જાનવરો દ્વારા થતા નુકસાનનો રિપોર્ટ 72 કલાકમાં કરશો તો તેને પણ વીમામાં આવરી લેવામાં આવશે. આ મોટા સમાચાર કહી શકાય મિત્રો ખેડૂત માટે કે હવે આપણે યુનિક કિસાન ID ફરજિયાત રાખવાની જરૂર પડશે. વાહનોની કિંમતમાં વધારો, નવા વર્ષથી કાર ખરીદવી મોંઘી પડશે. કાર કંપનીઓએ વાહનોના ભાવમાં 3% સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. તો આ હતી આજની સંપૂર્ણ માહિતી, સંપૂર્ણ સમાચાર. આવી જ તાજી માહિતી અને સમાચાર મેળવવા માટે ગુજરાત ખેતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, અન્ય મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. જય જવાન, જય કિસાન.